ભરૂચ શહેરમાં ખાનગી શાળાની સગીરા વિદ્યાર્થીની પર સ્કૂલ વાન ચાલકે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી। શાળાએ લઈ જવાના બહાને નરાધમ અલગ અલગ સ્થળોએ લઈ જઈને કૃત્ય આચરતો હતો। એક ખાનગી શાળાની સગીરા વિદ્યાર્થીની પર સ્કૂલ વાન ચાલકે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો પર્દાફાશ થયો અને શાળાએ લઈ જવાને બહાને આ નરાધમ વાહન ચાલક સગીરાને અલગ અલગ સ્થળોએ લઈ જતો હતો તે વાત પણ બહાર આવી અને પોતાની હવસનો શિકાર બનાવતો હતો। આ નરાધમ સગીરાએ હિંમત દાખવીને પરિવારને જણાવતા ભરૂચ સી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આ નરાધમ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। એક 12મા ધોરણમાં અભ્યાસ કરતી સગીર વયની કિશોરીને જે સ્કૂલમાં જવા માટે જે ગાડીમાં અપડાઉન કરતી હતી એ ઇકો ગાડી ચાલકના ડ્રાઈવરે આ સગીર વયની છોકરીને પ્રેમજાળમાં ફસાવી એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ આ સગીરની માતાએ 2 દિવસ અગાઉ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આપેલી। ભોગ બનનારની માતાએ જે ફરિયાદ આપેલી એ અનુસંધાને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કૃત્યની બીએનએસની અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ તાત્કાલિક કરવામાં આવેલો હતો। સી ડિવિઝનના પીઆઈ શ્રી એનઆર ચૌધરીએ તાત્કાલિક ગુનાની તપાસ સંભાળી અને તપાસ કરતા આમાં વિગત એવી જણાઈ આવેલી કે આ જે સગીર વયની કિશોરી છે એ 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને જે ઇકો ગાડીમાં સ્કૂલે જવા માટે અપડાઉન કરતી હતી એ ઇકો ગાડીના ચાલકે તેને લોભામણી લાલચો આપીને એને પ્રેમજાળમાં ફસાવી હતી અને જુદી જુદી જગ્યાએ લઈ જઈને એની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલું હતું। તપાસ દરમિયાન જણાઈ આવતા તાત્કાલિક ધોરણે તપાસ કરતા અમલદાર શ્રી ચૌધરીએ આ ઇકો ગાડીના ચાલક શાહરૂખ નામનો ઈસમ કે જે હળદર ગામનો છે અને 28 વર્ષની ઉંમર છે એ વ્યક્તિને તાત્કાલિક ગુનાના કામે પુરાવા એકત્રિત કરી અટક કરેલો અને વધુ પુરાવા એકત્રિત કરવા માટે આરોપીને સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને ગુનાની હાલની તપાસ ચાલુ છે।